સરકારી કર્મચારીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચ અંગે એક નવી અપડેટ આવી છે. આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગત જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જે લાંબા સમયથી 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા, આ અંગેની ચર્ચા હવે તેજ બની ગઈ છે. પંચે તેની પ્રક્રિયા આગળ વધારી છે અને વિવિધ સંગઠનો, યુનિયનો અને હિસ્સેદારોને ચર્ચા માટે આમંત્રણ પણ આપી દીધું છે. પંચ પાસે પોતાનો અહેવાલ રજૂ કરવા માટે વધુ સમય બાકી રહ્યો નથી. પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી. એટલે કે સમયપત્રક મુજબ જોવામાં આવે તો હવે પંચ પાસે લગભગ 13 મહિના જેટલો સમય બાકી છે. તાજેતરની સૂચના મુજબ પગાર, ભથ્થા અને પેન્શન સુધારા સંબંધિત સૂચનો પર કામ એક મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયું છે. આનાથી કર્મચારીઓમાં આશાની લહેર પણ જાગી છે. તો નવીનતમ અપડેટ વિશે આપણે આગળ જાણીએ તો સૂચનો સબમિટ કરવાની અંતિમ તારીખ શું છે? તો 8મા પગાર પંચે સ્પષ્ટતા કરી દીધી છે કે કમિશનની મુલાકાતી ટીમ સાથે વાતચીત કરવા માંગતા કોઈ પણ સંગઠન અથવા સંઘે 10 એપ્રિલ 2026 સુધીમાં ઈમેલ દ્વારા એપોઇન્ટમેન્ટ લેવી પડશે. વધુમાં પગાર અને પેન્શન સંબંધિત સૂચનો અને પ્રતિસાદ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. આ પ્રતિસાદના આધારે વધુ ભલામણો તૈયાર કરવામાં આવશે, જે ભવિષ્યમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોનું ભવિષ્ય નક્કી કરશે. રાજ્ય મુલાકાતો દ્વારા સૂચનો એકત્રિત કરવામાં આવશે. આયોગ હવે સીધા પાયાના સ્તરે પ્રતિસાદ એકત્રિત કરવાની તૈયારી કરી રહી છે. કમિશને તેના પ્રવાસો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 30 માર્ચે જાહેરાત કર્યા મુજબ ટીમની પ્રથમ મુલાકાત ઉત્તરાખંડની હશે. આ મુલાકાત દરમિયાન ટીમ ત્યાંના સંગઠનો અને સંસ્થાઓ સાથે વાતચીત કરશે અને તેમના મંતવ્યો એકત્રિત કરશે, જેથી રિપોર્ટમાં વધુ સુધારો કરી શકાય. બેઠકોના સ્થળ અને સમય અંગેની માહિતી સંબંધિત હિસ્સેદારોને ઈમેલ દ્વારા પૂરી પાડવામાં આવશે. વધુમાં કમિશનને વધુ ઇનપુટ મેળવવા માટે સૂચનોની સંખ્યા વધારવા માટે તારીખોમાં પહેલાથી જ ફેરફાર કરવામાં આવે છે. લાભો અને બાકી રકમ સાથે આવી શકે છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. જો આવું થાય છે તો કર્મચારીઓ અને પેન્શનરો બાકી રકમના રૂપમાં નોંધપાત્ર લાભોની અપેક્ષા રાખી શકે છે. તો ટૂંકમાં સરકારી કર્મચારીઓ માટે આ એક રાહતના સમાચાર છે. આ એક 8મા પગાર પંચ માટેનું નવું અપડેટ કહી શકાય. ધન્યવાદ.